ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું, આવે છે અને રજૂ થાય છે ને કાંઈ નહીં, ડાયરેક્ટ વિષ્ણુ મોહિની રૂપ ધારણ કરીને ભાઈ સૌરૂપવાન સુંદરીઓ અને સીધું ભસ્માસુર સામું નાચવાનું શરૂ કર્યું. ધા ધઈ તક દિન 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 ધા ધા ધઈ ધા ધઈ તકડે દિન દિન તકડે દિન દિન. ભસ્માસુર ભોળાનાથને ભૂલી ગયો, એ મીડ્યો આમાં ધા ધઈ ધા ધઈ. નાસ્તા નાસ્તા ભસ્માસુરે કીધું ક્યાં નહીં સો. વિષ્ણુ ભગવાન બોલ્યા આઈ નહીં સો. ભસ્માસુર બોલ્યો પણ કારે મળ્યા નહીં તક, તમે કારે આ બધું આવ્યા ન હોવ ને. ધા ધઈ તકડે દિન 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 ધા. આનો જ પ્રસંગ છે. આ તો મારી ઢબથી કહું, એક એક શબ્દ મારો ખીચાનો નથી. એવો ને એમાં નારાયણ પોતે નાચતો હોય, વિષ્ણુ નારાયણ, અને એમાં સાંભળી લો કે નૃત્યનો જન્મદાતા કોઈ હોય તો એ શંકર છે, નટરાજ. હવે એ જેને નૃત્યને પેદા કર્યું છે એની સામે કોઈ નૃત્ય ને એમાં નારાયણ પોતે નાચતો હોય, બરાબર માત્રામાં પગ પડતા હોય, ઓલો દાદ કેમ નો આપે? વડલા ઉપર શિવ મીડ્યો ત્રાંડવ કરો, ધા ધઈ આખો વડલો ગમકારા લે. નીચે વિષ્ણુ ને ભસ્માસુર, વડલા ઉપર મહાદેવ ત્રિશુલ, હા નટરાજ બન્યો ઉપર. પછી વાળા ભસ્માસુરે આને પૂછ્યું, ધીરે ધીરે વિષ્ણુને થયું હવે આવ્યો આ કંટ્રોલમાં. ભગવાન વિષ્ણુએ ભસ્માસુરને કીધું કે પરણેલા છો કે કુવારા? બોલો કે પૂછાતું જ નથી ને, કુવારા હોય તો જ નાસ્તા હોય ને. हेलो गाइस, चैनल में नहीं हो तो लाइक करें, शेयर करें, सब्सक्राइब. ભગવાનને થયું કે હવે થોડુંક આગળ વધવા દે. ફરીવાર ભસ્માસુરને પૂછે છે કે તારે લગ્નની ઈચ્છા ખરી? પૂછાતું જ નથી ને, હાથ પાડવાની હોય ને, તમારી જેવું માણસ ક્યાંથી મળવાનું? અને ભગવાન વિષ્ણુને થયું કે હવે બરોબર હાથમાં આવ્યો છે. અને ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે ભસ્માસુર, તારે જો મારી સાથે લગ્ન કરવા હોય તો જેમ હું નાચું એમ તું નાચ. બોલો કે નાશી બતાવો, બીજું કાંઈ નહીં. બાકી કહેતા હોય તો ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં. જેમ જેમ ભગવાન વિષ્ણુ મળ્યા નાચવા, વિશ્વ મોહિનીના મોહમાં આવી અને ભસ્માસુર એવી જ રીતે મળ્યો નાચવા. અને નાચતા નાચતા ભગવાન વિષ્ણુએ જાય એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો, સામે ભસ્માસુરે જાય એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો. પોતે પોતે બળીને ભસ્મ થઈ ગયો. અહીંયા ભસ્માસુર જેવો ભસ્મ છો તા તો ભોળોનાથ વળવાય પકડે હાડા હાથ. વિષ્ણુનો બાવડું પડીને કે ક્યાં નહીં સો બોલ્યો છે મહાદેવા. વિષ્ણુ કહે છે કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ. કપૂર ગૌરમ, હે કપૂર જેવા ગૌર વર્ણ વાળા કપૂર ગૌરમ કરુણા કરંતમ, તું કરુણા કરાવનારો છો, તું અમારી ઉપર કરુણા કરે. સંસાર સારમ, સંસારના સારને તું તારનારો છો. ભુજગેન્દ્ર હારમ, તારી ડોકમાં સર્પને ધારણ કરનારો છો. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે, કાયમ મારા હૃદયમાં તું વસનારો છો. તોય ભોળાનાથને જે ટપો નથી પડતો, એને કહો મને પ્રેમ કરે છે, મને પ્રેમ કરે. ભવમ ભવાની સહિતમ નમામી, તારા ઘરમાં ભવાની જેવી બેઠી છે મારી સામું જોશો? બોલો કે ભાઈ એ બધું ભૂલી જાની ભોળાનાથ. એકચ્યુઅલી તારે શું કરવું ક્યાં ને યાર. અને ત્યારે વિષ્ણુ કહે છે કે હે ત્રણ લોચન વાળા, ત્રિનેત્ર વાળો તું છો મહાદેવ, એકવાર આંખ વીચીન તો જો તારી સામો કોણ ઉભો છે. મહાદેવે જે આંખ વીચીન જોયું, આ તો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધજનમ મંગલમ પુત્રિકાષ્ટમ મંગલાય તનો હરવી સર્વ મંગલ માંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી. આ તો તું નારાયણી વાળો છો. અને આંખ ખોલી તો આમાં વિષ્ણુ. પછી ભોળાનાથ ભોઠા બહુ પડ્યા, તું હું કે આવા નવા કે વિષ્ણુ કે આવા નવા ન કરો, બે ની આંગળી નકુસામાંથી ઓલો સોયત્રા કાઢ નાખત બે ના.